જય માતાજી મિત્રો, આપણે આજે આવી ગયા છીએ ધારીના ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા. ચાલો આપણે પાર્કિંગમાં ગાડી મૂકીને અત્યારે આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ. ચાલો પહેલાં અહીંયા તો આપણે ગેટે આવી ગયા છે. સરસ મજાના માતાજીના એવા દર્શન મૂર્તિ દ્વારા થયા. ખૂબ મજા આવી. ચાલો હવે આપણે આગળ વધીએ. ખૂબ જોયા જેવું ફરવા જેવું સ્થળ અને માતાજીના દર્શન થાય અને બહુ જોવાલાયક એવા દ્રશ્યો છે. અહીંયા બહુ મસ્ત મજાનું અહીંયા બજાર છે. માતાજીના શ્રીફળ અને અગરબત્તીને તેવું લેવું હોય ત્યાં અહીંયા બજારમાં મળી રહી છે અને આપણે દર્શન કરવા જઈશું. ખોડિયાર માતાજીના દર્શન કરીને અત્યારે આપણે પછી નીચે પ્રાગટ્ય સ્થાન અત્યારે આપણે ત્યાં પહોંચી ગયા છીએ. ખોડિયારમાંનું પ્રાગટ્ય સ્થાન જે મેન સ્થાન છે અહીંયા ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે ખોડિયારમાંના દર્શન કરી લઈશું. તો ચાલો બધા અત્યારે આપણે દર્શન કરી લ્યો. જો સરસ મજાના એવા દર્શન થઈ ગયા છે. તો ચાલો હવે આપણે પછી માતાજીના દર્શન કરીને આપણે ગુના બાજુ જઈશું. જ્યાં સરસ મજાનો એવો પાણીનો ધોધ વહે છે. જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમ દ્વારા. પાણીનો સરસ મજાનો એવો ધોધ વહી રહ્યો છે અને પાણી ખૂબ આવી રહ્યું છે અને પાણીની ઝણ બહુ ઉડી રહી છે. જાણે ફુવારા ગોઠવા હોય તેમ પાણી ઉડી રહ્યું છે. જોવા તમે નજારો એકદમ જંગલ વિસ્તાર છે અને લીલીછમ એવું જંગલ વિસ્તાર દેખાય છે અને પાણીનો ધોધ જ્યારે ખૂબ પાણીની આવક છે એટલે પાણીની આવક બહુ વધારે છે. તો તમે જોઈ શકો છો. ત્યારે આપણે ફોટા પાડવામાં તૈયાર થઈ ગયા છે. તો ચાલો અત્યારે આપણે ફોટા પાડીશું, પછી વિડીયો બનાવશું. જો પાણી ક્યાં ઠેક ધસમસતું પ્રવાહમાં જોવા મળે છે. લોકો દૂર. ચાલો અત્યારે આપણે નાની નાની માછલીઓને થોડુંક ખાવાનું પણ આપણે નાખ્યું. થોડીક પપુજી આપણે લીધી છે જે માછલીઓને નાની નાની ખવડાવવાની છે. ચાલો અત્યારે આપણે નાની નાની માછલીઓને ખવડાવવાના છે. જો તમે વિડીયો દ્વારા જોઈ શકો છો નાની નાની માછલીઓને અત્યારે આપણે પપુજીને એવું ખવડાવ્યું છે. તો ચાલો તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે નાની નાની માછલીઓ જુઓ કેવી કૂદકા મારે છે ખાવા માટે. આપણે પપુજી એની માટે લીધી હતી. અત્યારે જોવો તે પપુજી ખાવા માટે કેટલા ઉછાળા મારી રહી છે. તો ચાલો માછલીઓ તમે જોઈ શકો છો વિડીયો દ્વારા. જેમ આપણે પપુજી નાખશું એમ માછલીઓનું ટોળું એક સાથે આવશે અને પપુજી ખાઈ જાહે. તો અત્યારે તમે બધા વિડીયો દ્વારા પાણીનો ધોધ અને ઝણ બહુ ઉડે છે એટલે કેમેરામાં આખું રિઝલ્ટ આવે છે. કારણ કે પાણીનો ઝણ એટલી ઉડી છે કે કેમેરો પણ બંધ થઈ જાય છે. આખું માતાજીનું મંદિર છે તે ડુંગરાવાળો વિસ્તાર છે અને ખૂબ મોટું જંગલ છે. પાણીનો પ્રવાહ જુઓ ખૂબ મોટી ધારામાં વહી રહ્યો છે. તો આ હતું ધારીના ગળધરા ખોડિયાર મંદિર. તો તમે પણ કંઈક આવજો માતાજીના દર્શન કરવા અને ખૂબ દર્શન કરીને ખૂબ અમે ધન્યતા અનુભવી. તો તમે પણ આવજો કંઈક દર્શન કરવા. તો ચાલો મિત્રો અત્યારે આપણે જઈશું આંબરડી સફારી પાર્કમાં. ત્યાં આપણે ઘણું બધું જોવાનું છે. ચાલો અત્યારે આપણે આંબરડી સફારી પાર્ક જવા રવાના થયા છીએ. રસ્તામાં ટ્રાફિક ઓછું છે એટલે કંઈ ડિસ્ટર્બ આપણે કંઈ થઈશું નહીં. ટાઈમે આપણે ત્યાં પહોંચી જઈશું. કારણ કે આંબરડી સફારી પાર્કનો ટાઈમ વહેલાસર પૂરો થાય છે અને
ચાલો અત્યારે આપણે ડેમનો નજારો જોઈશું. ખૂબ સરસ એવો જોવાલાયક એવો ડેમનો નજારો છે. તો આપણે ડેમનો નજારો પણ જોઈશું. ચાલો તમે બધા વિડીયો દ્વારા જોઈ શકો છો કે ગળધરા ખોડિયાર મંદિરના પાસે જે ડેમ છે તે ખૂબ જ જોવાલાયક છે અને સરસ મજાનું એવું ફોટા પાડવાનું જેવું સ્થળ અને માતાજીના દર્શન કરીને હવે આપણે નીકળી ગયા છીએ આંબાડી સફારી પાર્ક તરફ જવાના. ત્યારે આપણે ત્યાં ટાઈમે પહોંચી જવાનું છે, કારણ કે તે 6-6:30 વાગ્યા સુધીનો ટાઈમ અને પછી જે બંધ થઈ જાય છે. ચાલો અત્યારે આપણે ત્યાં પહોંચી જઈશું અને નાના બાળકોને ત્યાં રમવા અને ફરવાની મજા આવે અને ફોટા બોટા પાડશું. ચાલો અત્યારે આપણે ત્યાં જઈશું. તો અહીંથી અત્યારે ડેમનો નજારો ખૂબ જોવાલાયક જેવો છે અને મજા આવે તેવી જગ્યા છે. જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આંબાડી સફારી પાર્ક. ત્યારે આપણે ત્યાં જઈશું અને થોડાક ફોટા ને એવું પાડશું. પછી આપણે ટાઈમ થઈ જાય છે સાંજે 6:30 વાગવા આવી ગયા છે, એટલે ત્યારે આપણે જલ્દીથી ઉતાવળ રાખીને ફોટા પાડી લઈએ. પછી ઘરે